ચલો, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડનો ટોપિક સ્ટડી કરી રહ્યા છીએ. એમાંથી સપોઝ તમારી પાસે આર સી डबल बॉन्ड ओ ओ एच होए अगर होता है तो इसमें से सबसे पहले आपने ये बॉन्ड टूटने के सारे रिएक्शंस देख लिए हैं, सारे रिएक्शंस देख लिए. कुछ समझ में आया दोस्तों? यस, तो सी डैश ओ बॉन्ड टूटने के रिएक्शन आपने देखे. ये जो है वो एसिडिक होता है, वो हो जाएंगे. अब आ रहे हैं आपके पास इन्वॉल्विंग सी डबल ओ एच ग्रुप, इन्वॉल्विंग सी डबल ओ एच ग्रुप के रिएक्शंस. तो रिएक्शन इन्वॉल्विंग नंबर 3 ડેશ સી ડબલ ઓ એચ ગ્રુપ, મતલબ શું થયો કે જે રિએક્શનની અંદર સી ડબલ ઓ એચ પર ઇફેક્ટ થતી હોય તેવી રિએક્શન્સ આપણે ભણવી છે. એની અંદર સૌથી પહેલી આવે છે દોસ્તો રિડક્શન. ચાલો એ જોયું તમે. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન આપણે કરીએ. આર સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, આર સી ડબલ ઓ એચ. યાદ છે તમને શું થાય? આનું રિડક્શન કરીએ તો શું થાય ભાઈ? રિડક્શન કરીએ તો તમે આલ્કોહોલની બનાવટ જોઈ છે, પ્રિપરેશન ઓફ આલ્કોહોલ. એમાં કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે આલ્કોહોલ બનાવ્યો છે. હા સર, LiAlH4 લેવાનો અને પાણી લેવાનું. આ સાચી વાત છે. LiAlH4 અને પાણી લઈએ એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની પ્રેઝન્સમાં એ આપણને શું આપે છે? યસ, બરોબર. અથવા B2H6. તમને LiAlH4 તો યાદ જ છે, પણ B2H6 ધ્યાનમાં જલ્દીથી ના આવે. એનું નામ થાય ડાયબોરેન. શું કહેવાય એને? ડાયબોરેન. જે કાર્બોક્સિલિક એસિડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે. તો બેટા આ CO પર ઇફેક્ટ થઈ એમ કહેવાય. CO પર, આખા CO પર અહીંયાથી જે છે આખું ફંક્શનલ ગ્રુપ બદલાઈ ગયું એમ કહી શકો તમે. ઓકે. ત્યાર પછી એટલે તમારી આ કોઈ પણ રિએક્શન હવે આવે, તમારે ઘરેથી એક આ રિએક્શન કરવાની સેમ લખીને, બીજી રિએક્શન કરવાની બેન્ઝીન રિંગ ઉપર સી ડબલ ઓ એચ. તો તમને શું પ્રોડક્ટ મળે છે એ તમારે જોઈ લેવાનું. કેમ? કારણ કે આમાં તમને એટલું યાદ રહેવું જોઈએ. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે એકલો વર્ડ લખ્યો તો રિડક્શન. રિડક્શન વર્ડ આવે એટલે તમને સીધી ખબર પડી જાય કે આમાં મારે સી ડબલ ઓ એચ છે, કાર્બોક્સિલિક એસિડ છે, તો એમાંથી કંઈક હાઇડ્રોજન એડ કરવાની વાત આવશે. ઉમેરાય તો ક્યાં ઉમેરાય? ડબલ બોન્ડ પર જ ઉમેરાય હાઇડ્રોજન. એ ત્યાં ઉમેરાયો અને H2O ઓક્સિજન કાર્બોનિલ સમૂહનો નીકળી ગયો અને આપણને શું આપ્યું એને? યસ ધીસ. ચાલો, આ ક્લિયર થઈ ગયું હોય તો આપણે નેક્સ્ટ મસ્ત રિએક્શન એનું જ આ નંબર 1 હતું રિડક્શન. ઓકે દોસ્તો. હવે આવે છે નંબર 2. એમાં વર્ડ છે ડીકાર્બોક્સિલેશન. बेटा डीकार्बोक्सिलेशन में क्या होता है? CO2 दूर થવો. ઇંગ્લિશમાં શું કહેશો?
to removal of CO2. Removal of CO2. It is called decarboxylation. शायद आप लोगों ने कोई याद होगा पहला रिएक्शन। यहाँ पे एक सेंटेंस के लिए एक लाइन रखना, RCOOH में से RH बनाना है, समझ लो इधर। तो देख सकते हो आप लोग क्या रिमूव हुआ, CO2। इस रिएक्शन को आप लोग डिकार्बोक्सिलेशन कहते हो। याद होगा शायद आपने ये रिएक्शन अल्केन के प्रिपरेशन में देखा होगा। કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન, ઇવન બેન્ઝીનના પ્રિપરેશનમાં પણ દેખ્યું છે આપણે કે જેમાં બેન્ઝોઇક એસિડમાંથી આ। તો यहाँ पे क्या यूज होता है, કોઈને યાદ હોય, ટેક્સ્ટ બુકનો સહારો લેવાની જરૂર નથી, તો આપણે કહી શકીશું। યસ યસ યસ, શું હોઈ શકે? યુ કેન ઓન યોર માઇક એન્ડ આસ્ક। સોડા લાઈમ શું હોય છે? સોડા લાઈમ। ચલો ક્લિયર છે બચ્ચાઓ? હલો, અવાજ આવે છે? અને તમે બધા છો કે નથી? યસ યસ। હવે ઘણીવાર શું થાય કે બચ્ચાઓને સોડા લાઈમ યાદ જ નથી રહેતું। સોડા લાઈમ યાદ હોય પણ એનો ફોર્મ્યુલા યાદ ન હોય। સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, લાઈમ એ ઇંગ્લિશ વર્ડ છે જેને આપણે ચૂનો કહીએ છીએ। તો એ થાય છે કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, એને કડી ચૂનો કહેવાય, ક્વિક લાઈમ કહેવાય। આ બેનું મિક્સચર ઇટ ઇઝ કોલ્ડ સોડા લાઈમ। અને સોડા લાઈમનું કામ શું છે? કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવવાનું છે। તો આ રિએક્શન્સ તમારા મનની અંદર આ પહેલું સ્ટેપ જે છે એ તો લગભગ નથી પૂછાતું, પણ આપણે ધ્યાન રાખીએ જો શું થાય છે। આ સોડા લાઈમની અંદર લાઈમ જે છે એ કેટાલિસ્ટ છે, ઓલવેઝ ઉદ્દીપક। આ કેટાલિસ્ટ છે, યુઝ થાય છે તો કોણ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ। અને એ જો યુઝ થાય તો બેટા આની સાથે આ પ્લસ આ માઇનસ અને આ પ્લસ અને આ માઇનસ થાય તો પાણી પાણી થઈ જાય। RCOO Na, ચલો થઈ ગયું આ RCOO Na, NaOH વત્તા CaO, ચલો NaOH વત્તા CaO તો શું કહેવાશે? પાછો કેલ્શિયમ ઓક્સાઇડ એ શું છે? કેટાલિસ્ટ છે, Na યુઝ થાય છે તો Na2 આ Na અને આ Na2 COO અને O CO3 રિમૂવ થાય છે। તો બેટા આ તો બધું નીકળી ગયું ને આટલું, ને આમાંથી શું નીકળી ગયું? NaO। તો બચ્યું શું? R-H। તો આ સોડા લાઈમ છે દોસ્તો, અને જે તમારે કમ્પલસરી યાદ રાખવી જોઈએ। અને કહેવાય છે કે ભાઈ સોડા લાઈમ જે છે એમાં 3:1 રેશિયો યુઝ થાય છે। MCQ કયો છે આમાં? તો સોડા લાઈમનું ફોર્મ્યુલા, ડિકાર્બોક્સિલેશનમાં કયું મિક્સચર યુઝ થાય છે તે। ત્રીજો ક્વેશ્ચન આવે કે એમાં સોડા લાઈમના મિક્સચરની અંદર તમારા બંનેનું પ્રપોર્શન કેટલું લેવામાં આવે છે, સોડા લાઈમનો યુઝ શું છે, કાર્બોક્સિલિક એસિડ સોડા લાઈમ ટેસ્ટ કરવાથી શું પ્રોડક્ટ મળે છે। આ બધા કોઈ પણ ક્વેશ્ચન આવી શકે। ચલો ક્લિયર થઈ જાય છે? આ રિએક્શનને ડિકાર્બોક્સિલેશન કેમ કીધું? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો આમાંથી CO2। આમાં જો સ્ટાર્ટિંગમાં છે, પ્રોડક્ટમાં છે નથી, તો એ નીકળ્યો સાહેબ CO2 નથી નીકળ્યો, સોડિયમ કાર્બોનેટ નીકળ્યો। હા દોસ્તો, CO2 નીકળ્યો પણ એ કોઈ અલગ ફોર્મમાં નીકળ્યો, અલગ સંયોજન સ્વરૂપે નીકળ્યો, સોડિયમ કાર્બોનેટ સ્વરૂપે। ઓકે, તો આ તમને ખબર પડી જાય છે। CH3COO Na,
NaOH વત્તા CaO તમને અહીંયા કરીને પૂછેલું હોય કે વોટ ઇઝ A, તો શું કહેશો? શું કહેશો દોસ્તો? તમે તમારું માઇક ઓન કરીને કહી શકો. આ છે સોડિયમ એસિટેટ, ખબર છે? અથવા તો સોડિયમ ઇથેનોએટ આનું નામ થાય. અને થોડું હીટ તો કરવાનું જ. તો બેટા તમને શું મળે? કોઈને ખબર પડે તો તમે રિમાર્ક્સમાં લખી શકો અથવા તો માઇક ઓન કરીને આન્સર આપી શકો. આ ક્યાંથી લાવ્યા? તો સેકન્ડ સ્ટેપ છે. હું અહીંયા છે પહેલા સ્ટેપમાં RCOOH હતો તો CH3COOH હતો. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન થાય છે તો આપણને આ શું મળે છે? CH3COONA. એટલે આ સેકન્ડ સ્ટેપ તમારા બુકમાં પણ છે અને તમને મોટા ભાગે 95% કેસીસ એવા છે કે જેમાં સોડિયમ સોલ્ટ લેવામાં આવશે. આ સોડિયમનો ક્ષાર લેવામાં આવશે. ફોરવર્ડ યસ ધીસ. તો આ થયો મિથેન. કેટલા જણાનો જવાબ સાચો પડ્યો? ઓલમોસ્ટ બધાને સાચો પડ્યો છે. સરસ. બેટા હવે હું તમારી પાસે ઈચ્છું છું કે તમે કાર્બોક્સિલિક એસિડ વાળી આ સોડા લાઈન કરો. તો કરી શકશો કે ન કરી શકો? કરી જ શકાય ને સાહેબ. અહીંયા મેં જગ્યા રાખવા કીધેલી એક લાઈનની, ખબર છે? બંધ કરીને. તો ત્યાં લખો સોડા લાઈન બાય સોડા લાઈન, એટલે સોડા લાઈન દ્વારા. બરોબર છે? અગત્યની ઇમ્પોર્ટન્ટ આ એક ખૂબ અગત્યની રિએક્શન્સ છે. નંબર 2 અહીંયા ખાલી જગ્યા રાખીએ છીએ આપણે. શું રાખીએ છીએ? ખાલી જગ્યા. જોજો દોસ્તો હવે RCOO એને પાછો લીધો આપણે. હલો, આપણે પાછો લીધો. શું લીધું? RCOO Na. ચલો, જો આ પાછું લીધું હોય આપણે તો હવે આપણે શું કરીએ છીએ? અહીંયા જુઓ, તમને બીકર દેખાય છે? યસ સર. એની અંદર આપણે આને નાખ્યો. કોને? RCOO Na. બરોબર છે? બહુ મસ્ત શાંતિથી સાંભળશો દોસ્તો. એમાં આપણે વિદ્યુત ધ્રુવો ઉપાડ્યા છે. શું છે? ઇલેક્ટ્રોડ્સ આપણે એની અંદર ડીપ કર્યા છે. આ છે એનોડ અને આ છે કેથોડ. અને એ બંનેને આપણે બેટરી સાથે જોડ્યા છે. ચલો, ખબર પડી ગઈ હોય તો ઓકે લખો આટલા સુધી. ગુડ. તો હવે શું કરીએ? બેટરી હોય, વાયર હોય અને ઇલેક્ટ્રોડ હોય અને સોલ્યુશન હોય અને બીકર હોય. તો આમાં તો ઇલેક્ટ્રોલિસિસ જ થાય. શું થાય? ઇલેક્ટ્રોલિસિસ થાય ને. અને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલિસિસ કહેવાય, ગુજરાતીમાં કહેવાય વિદ્યુત વિભાજન કોષ, સેલ. એની અંદર ઇલેક્ટ્રોલિસિસ થાય એટલે વિદ્યુત વિભાજન. ખબર પડી? અચ્છા અચ્છા, વિદ્યુત દ્વારા વિભાજન થાય. બેટા આમાં આપણે શું લીધું હતું? RCOO માઇનસ Na પ્લસ. વાત માનવામાં આવે છે?
જો આપણે RCOO ને આની અંદર નાખીએ તો શું થાય દોસ્તો? RCOO ને આની અંદર નાખીએ તો RCOO માઇનસ અને Na પ્લસ બની જાય, બનવું પડે. હવે શું થાય? જો એ રીતે Na પ્લસ બને તો એક વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ તમે ભણશો ત્યારે એક એવી વસ્તુ સમજશો કે હવે તમને ખબર છે કે એનોડ ધન હોય એટલે પોઝિટિવ હોય અને કેથોડ નેગેટિવ હોય. તો પોઝિટિવ આયન ક્યાં જાય? નેગેટિવ ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ અને તમારો ઋણ આયન નેગેટિવ આયન ક્યાં જાય? એનોડ પર જાય. ચાલો ખબર પડી? આ તો ખબર છે તમને. કોઈ પણ વિદ્યુત વિભાજનમાં જ્યારે તમે સોલ્યુશન લીધું હોય એમાંથી ધન આયન અને ઋણ આયન છૂટો પડે, પોઝિટિવ અને નેગેટિવ આયન છૂટો પડે. એ પોઝિટિવ આયન અને નેગેટિવ આયન તમે જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરો એટલે બેટરી ચાલુ કરો એટલે ધન આયન છે એ ઋણ ધ્રુવ બાજુ જાય ઇલેક્ટ્રોડ બાજુ અને પોઝિટિવ આયન જે છે એ નેગેટિવ ઇલેક્ટ્રોડ की બાજુ અને નેગેટિવ જે છે આયન એ કઈ બાજુ થાય? પોઝિટિવ ઇલેક્ટ્રોડ બાજુ જાય. એટલે RCOO એ એનોડ બાજુ જશે, Na પ્લસ કેથોડ બાજુ જશે. આ A એટલે એનોડ અને C એટલે કેથોડ. હવે એમ કે ભાઈ તમારો આ એનોડ અને કેથોડ જો થતું હોય તો હું જે તમને કહેવા માંગુ છું કે ભાઈ Na પ્લસ ની કમ્પેરિઝનમાં સોલ્યુશનમાં પાણી પણ હતું, વોટર. તો કહેવાય છે કે Na પ્લસ અને વોટરમાં રિડક્શન પોટેન્શિયલ વોટરનો વધારે છે. એ તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ભણશો. તો વોટરનું રિડક્શન થાય આની અંદર ક્યાં? એનોડ ઉપર, સોરી કેથોડ ઉપર. અને તમારું પાણી જ ત્યાં રિડ્યુસ થઈ અને હાઇડ્રોજન વાયુ પ્રોડ્યુસ કરે છે. ચલો હવે RCOO માઇનસ એ તો તમારો એનોડ બાજુ ગયો એટલે એ પણ તૂટે. R માઇનસ અને CO2 આખો ન્યુટ્રલ ફોર્મમાં નીકળી જાય. ક્યાં? એનોડ ઉપર. તો એનોડ ઉપર તમને CO2 મળ્યો અને બીજો R માઇનસ જે હતો એ તો સોલ્યુશનમાં હતો, હે? એ પણ એનોડ બાજુ જાય ત્યારે એનું રિડક્શન થાય. કોનું? R માઇનસ નો રિડક્શન થાય તો બીજો R એટલે બીજો આલ્કાઇલ ગ્રુપ એ એની સાથે જોડાય અને આપણને શું આપે છે? અરે ઓક્સિડેશન થઈ RR આપે છે. શું આપે છે? RR. તો એક જ સીધી વાત આની અંદર એવી કહી શકો તમે કે ભાઈ જ્યારે તમારા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ સોલ્ટનું વિદ્યુત વિભાજન કરાવતા તેમાં રહેલા આલ્કાઇલ સમૂહના એટલે કે આ જે R છે ને એનાથી બમણા કાર્બન વાળો આલ્કેન મળે છે. આ CO2 દૂર થાય છે. આ Na જે છે એ NaOH બને અને H2 ગેસ ઉત્પન્ન થાય. ચલો આ બે વસ્તુ તમને ક્યાં મળ્યું? કેથોડ પર. અને આ બે વસ્તુ ક્યાં મળ્યું? એનોડ પર. આ બહુ અગત્યનો MCQ છે. એટલે આને કહેવાય છે શું? આ શોધનાર વૈજ્ઞાનિક છે કોલ્બે. કોણ છે? જેને કોલ્બે આપણને રિએક્શન આપી છે ને, આ કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કહેવાય છે. એટલે એને ગુજરાતીમાં કહેવાય કોલ્બે વિદ્યુત વિભાજન. શું થાય એમાં? સોડિયમ સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ આપણે લીધેલો હોય ને
તો એનું જ્યારે સોલ્યુશન બનાવવામાં આવે વોટરમાં અને ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો આ જેટલા આર છે એનાથી ડબલ વાળો આલ્કેન તમને મળે. અચ્છા, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇલેક્ટ્રોલિટિક decarboxylation. હે ભાઈ, ઇલેક્ટ્રોલિટિક ડિકાર્બોક્સિલેશન નો મીનિંગ શું થાય? ઇલેક્ટ્રિસિટી પાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કર્યો. એટલું યાદ રાખો. ચલો, તમને ડાઉટ હોય તો પૂછો કે આ એનોડ ઉપર તમને R ડેશ R અને CO2 મળે છે, કેથોડ ઉપર NaOH H2. H2 તો સાહેબ સમજ પડી કે વોટરનું ઇલેક્ટ્રોલિસિસ થયું તો એનું રિડક્શન થઈ અને H2 મળ્યું. NaOH કેવી રીતે મળ્યું? તો એમાં પણ બેટા જ્યારે તમારો અહીંયા ખાલી બતાવવા માટે જ બતાવું છું, બાકી ઇલેક્ટ્રોલિસિસમાં આખી રીતે ભણીશું. આવું થાય છે ને ત્યારે OH માઇનસ પ્રોડ્યુસ થાય છે આના પર, કેથોડ પર. તો એ OH માઇનસ સોલ્યુશનમાં હોય. તો આ સોલ્યુશનમાં Na તો બચે છે ને, એટલે NaOH બનાવે છે. તો આ એક MCQમાં શું પૂછાય? શું પૂછાય? તો તમને ખબર ના હોય તો કહી દઉં. સોડિયમ પ્રોપેનોએટ સપોઝ લીધો હોય, એનું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ કરતા આપણને કઈ પ્રોડક્ટ મળે છે? કોઈ કહેશે? કઈ મળે છે? લખીને પણ કહી શકશો તમે, શરમ આવતી હોય તો બોલતા. બરોબર. બીજા મિત્રોને ખબર નથી પડી? આમાં કઈ જ નથી સમજો. બધું મેં ડિટેલમાં ચર્ચા કરી. હવે એને હું તમને સિમ્પલ સમજાવું. કોઈ પણ આવું સંયોજન હોય એવું વિચારો, આવું. તો એને ઇલેક્ટ્રોલિસિસ કરો, વિદ્યુત વિભાજન કરો, તો એનો જે આ આર હોય COO Na સિવાયનો એ ડબલ થઈ જાય. COO માં CO2 એ નીકળી જાય. આ બે વસ્તુ એનોડ ઉપર મળે અને આ Na જે હતો એ NaOH અને હાઇડ્રોજન વાયુ H2O માંથી મુક્ત થાય, જે સોલ્યુશન લીધું હતું પાણીમાં એમાંથી. આ બે વસ્તુ કેથોડ પર અને આ બે વસ્તુ એનોડ પર મળે. વેરી ઇમ્પોર્ટન્ટ MCQ માટે પણ છે. આ તમારે ફિગર ક્યાંય ડ્રો કરવાની જરૂર જ નથી. સમજ પડી? આ થિયરી માટે આ ફિગર ક્યાંય ડ્રો કરવાની જરૂર નથી. આ તો ઓનલી અન્ડરસ્ટેન્ડિંગ છે દોસ્તો, સમજવા માટે છે. ઓકે છો? તો આપણે આગળ વધીએ. અને આ એમ કહેવા માંગે છે, તમે ટેક્સ્ટ બુકમાં રીડ કરો તો તમને એવું લખેલું છે છેલ્લું સેન્ટેન્સ. This reaction is known as a Kolbe electrolysis in bracket unit 13 standard 11. આ નવું નથી, ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂક્યા છે. એ વખતે પણ આ જ પેટર્ન. તો બેટા આ શું મળે તમને? CH3 CH2 એનો ડબલ CH2 CH3. યસ ઓર નોટ? બસ આ મળે બ્યુટેન. હવે બચ્ચાઓ તમને સમજ પડી હોય તો હા લખો, અને ન પડી હોય તો ના લખો. અને કઈ ડાઉટ હોય તો માઇક ઓન કરીને પૂછી લો તો અત્યારે જ ક્લિયર થઈ જાય. બધાને ખબર પડી જાય, એટલું જબરજસ્ત હું ભણાવું છું. CH3COO Na. હે ને? આમાંથી શું પ્રોડક્ટ મળે? ચાલો તમે આવો બધા મને કહો. કોઈ કોપી ન કરતા કોઈની. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ થી સોડિયમ ઇથેનોએટ નું નામ.
અથવા સોડિયમ એસિટેટ થી કરવામાં આવે તો શું કહેશો? બરોબર છે બચ્ચાઓને સમજ પડે છે, મતલબ ઇથેન બને છે, હે ને? ગુડ. ચાલો હવે મને એવું લાગે છે કે તમને ક્લિયર થઈ ગયું છે. હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ બેટા. તમારી હવે ચોથા નંબરની રિએક્શન્સ આવે છે. યાદ આવી ચોથા નંબરની એટલે કઈ? OH વાળી તો આવી ગઈ. પછી આ બીજી કઈ આવી? હા, ત્રીજી CO2 વાળી. હવે ચોથી R ઉપર ઇફેક્ટ થાય તેવી. લખો નંબર 4. Substitution reaction in hydrocarbon part. Substitution reaction in hydrocarbon part. કોને કહેવાય? હે? યસ. તો એમાં પહેલી હેલોજેનેશન. બેટા આ રિએક્શન નું નામ શું? આ R જે છે ને એને હાઇડ્રોકાર્બન કહેવાય. અને એ હાઇડ્રોકાર્બન પાર્ટમાં સબસ્ટિટ્યુશન થાય. ખબર પડી? એટલે એ ટાઈપની રિએક્શન આપણે બતાવી છે. આ રિએક્શન નું મસ્ત નામ છે બેટા. એ તમે જોતા નહીં. પછી હું તમને કહું. ચાલો અહીંયા જુઓ. આ COOH છે, આ આલ્ફા કાર્બન કહેવાય. હે? તો આલ્ફા કાર્બન ઉપરથી H જાય. કેવી રીતે જાય તે પણ બતાવું. જ્યારે તમે કાર્બોક્સિલિક એસિડની X2 રેડ ફોસ્ફરસ સાથે રિએક્શન કરો. X2 માં કોણ હોય? Cl અને Br. ક્લોરીન અથવા બ્રોમિન હોય. જો તમે કરો બીજા સ્ટેપમાં વોટર એડ કરવાનું. આ કમ્પલસરી છે. રિએક્શનમાં શું થાય છે તે હું તમને બતાવું. તો જુઓ તમે અહીંયા આ X2 જ રિએક્શન કરશે. અહીંયા X2 એટલે Cl2 જ રિએક્શન કરશે. તો આનો એક H અને આનો X શું બનાવે? HX. તો ત્યાં આગળ RCHX COOH બને કે ના બને? બનાવવું પડે. આને એમ કહેવાય આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. ચાલો કહેવાય આવું આલ્ફા કાર્બન ઉપર હેલો છે. Why it is called alpha carbon? CH3 COOH Cl2 રેડ ફોસ્ફરસ અને H2O. શું પ્રોડક્ટ મળે દોસ્તો? CH2Cl COOH. હાથે જો રિએક્શન થાય તો આપણને શું મળે? હા, HCHCl રિમૂવ થાય. આ રિએક્શન અહીંયા અટકતી નથી. પાછો રેડ ફોસ્ફરસ અને H2O થાય
તો આલ્ફા હાઇડ્રોજન છે બીજો એક હજુ Cl અને Cl અને પાછો COH હજુ આગળ રિએક્શન થાય અને આપણને CCl3 COOH બનાવે છે શું બનાવે છે CCl3 COOH તો આને કહેવાય ઇથેનોઇક એસિડ 2-chloro ઇથેનોઇક એસિડ 1 અને 2 2,2-dichloro ઇથેનોઇક એસિડ 3,3,3 નહીં 2,2,2 ટ્રાઇક્લોરો ઇથેનોઇક એસિડ બરોબર છે હા કે ના વેરી ઇમ્પોર્ટન્ટ એટલે સાહેબ તમે તો જે ભણાવો છો બધું ઇમ્પોર્ટન્ટ જ હોય છે આ ચેપ્ટર મોટા ભાગનું ઇમ્પોર્ટન્ટ છે ચલો આ શું છે એક મસ્ત નામ છે આ રિએક્શન બોલતા રહેજો મારી સાથે સાથે હેલ વોલ ફરીથી બોલો હેલ વોલ હાર્ડ मतलब શું હેલ વોલહાર્ડ બોલો હેલ વોલહાર્ડ જેલિન સ્કાય આખું નામ બોલો એનું જેલિન સ્કાય રિએક્શન ચાલો હેલ વોલહાર્ડ જેલિન સ્કાય આવું ખતરનાક ઇંગ્લિશ અને એવું નામ આપ્યું છે તમને હેલ વોલહાર્ડ જેલિન સ્કાય તો આ જેલી સ્કાય એ ક્યાં લાગે છે યાદ રાખો રિએક્શન ને યાદ રાખવી છે નામ પરથી તો જેલી સ્કાય ક્યાં જોવા મળે છે તમને અહીંયા અલ્ફા કાર્બન ઉપર એટલું યાદ રાખો તમારો સાહેબ હેલોજન એ જેલી એટલે આલ્ફા કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન કરે તો સમજવાનું કે આ હેલ વોલહાર્ડ જેલી સ્કાય રિએક્શન છે કોઈ શક નો શક આ ઇથેનોઇક એસિડ જે છે ને એ તમારું આ રીતે રિએક્શન કરે છે આનો પ્રોડક્ટ જેને બની જાય એ ઓકે લખી મોકલે ઓકે ને એનું નામ લખી મોકલે પ્રોડક્ટનું કોઈ નથી આવડતું CH3 CH COOH અને અહીંયા Br 2 બ્રોમો ઇથેનોઇક એસિડ બે વાર કરી નાખ્યું તો એ વાંધો નહીં પણ લગભગ આ એક વાર નું થાય ને એવું બતાવે છે આ ખાલી ઓનલી આ જે છે ને ઇથેનોઇક એસિડ એમાં 3 હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થાય એવું બતાવે જ્યારે સેકન્ડ વાળું જે છે કાર્બનની સંખ્યા વધી જાય તો તમારે આ યુઝ થાય છે કોણ 2 બ્રોમો ઇથેનોઇક એસિડ ક્લિયર છે યસ ઓર નોટ યસ ચાલો ક્લિયર હોય તો સેકન્ડ રિએક્શન જોઈએ આ રિએક્શન નું નામ એકવાર માઇક ઓન કરીને બોલો છો દોસ્તો
બેરામુંગાનો ક્લાસ લઉં છું અહીંયા. હે આ બેરામુંગાનો ક્લાસ છે. ચાલો હવે નંબર 2. રિંગ સબસ્ટિટ્યુશન મતલબ શું એ તમને ખબર છે. વલયની અંદર તમારું એ થાય એને આપણે રિએક્શન કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એમ પણ કહેવાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. તમે સપોઝ બેન્ઝોઇક એસિડ લીધું, પહેલું આવે છે નાઇટ્રેશન, કન્સન્ટ્રેટ HNO3 વત્તા કન્સન્ટ્રેટ H2SO4 એટલે સાંદ્ર કહેવાય. આ તમને ખબર જ છે. તમારે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ COOH એ તો ડાયરેક્ટર છે. હા કે ના? COOH શું છે? એ તો ડાયરેક્ટર છે. દેખાય છે ને બધાને? I know that. Wait, dear students. મર્ક્યુસીસ વાળા બહુ હેરાન કરે છે. હા વચ્ચે આવી જાય છે. चलो મને લાગે છે कि आपको अब आपकी स्क्रीन दिखाई दे रही होगी. दिखाई दे रही है? चलो COOH એ ડાયરેક્ટર છે. એ એની જગ્યા ના બદલે. એ જે આવે ને સમૂહ ગ્રુપ આવે એને જગ્યા બતાવે. એટલે ડેશ COOH મેટા ડાયરેક્ટર છે અથવા તો મેટા નિર્દેશક છે. એટલે આવનાર કોઈ પણ ગ્રુપને આવનાર ગ્રુપ અહીંયા NO2 હશે એને મેટા પોઝિશન ઉપર મોકલે છે. ખબર પડી? પ્લસ H2O मेटा नाइट्रो बेंजोइक एसिड. चलो अब देखते हैं नेक्स्ट ब्रोमिनेशन. तो बेटा Br2 एंड FeBr3. अरे भाई आवाज आ रही है? डेल्टा. अच्छी बात है. તો અહીંયાથી તો તમને બ્રોમિન મળે છે. બેટા બ્રોમિન મળે તો બ્રોમિન ક્યાં જાય? COOH. મનમાં જવાબ આપવાથી કાંઈ મેળ પડે નહીં. હા ડેશ Br 3 બ્રોમો અથવા તો મેટા બ્રોમો
બેન્ઝોઇક એસિડ. અચ્છા, આ બહુ અગત્યનું પૂછાય પાછું. ફ્રીડલ ક્રાફ્ટ reaction not occur, not given. કેમ ભાઈ આ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતા નથી? ગુજરાતી મીડિયમમાં આમ લખશે. એનું કારણ શું? એનું કારણ હું તમને એ બતાવું. હા સર બતાવવાની જરીક. આ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ. This group of carboxylic acid, carbonyl group, is due to that benzene is deactivated. क्योंकि कार्बोक्सिलिक एसिड जो है वो डीएक्टिवेटेड ग्रुप है. એટલે ગુજરાતીમાં કહેવાય તો કાર્બોક્સિલિક એસિડ એ બેન્ઝીનને નિષ્ક્રિય કરવા વાળું ગ્રુપ છે, હે ને? અને એના લીધે શું થાય છે કે બેન્ઝીન ખૂબ નિષ્ક્રિય બને છે અને એનહાઇડ્રસ એટલે કે નિર્જળ AlCl3 સાથે જ્યારે રિએક્શન કરવાની થાય આની એઝ અ કેટાલિસ્ટ યુઝ થાય ને, કોણ? હા, એમાં આ AlCl3 એ આની સાથે બોન્ડ બનાવીને જોડાય છે. કોની સાથે? કાર્બોનિલ ગ્રુપ સાથે. એટલે એનું જે છે કામ કયું કે એક્ટિવેટ કરવાનો ઓર્થો મેટા પોઝિશનને, એ કામ આનું સ્ટોપ થઈ જાય છે અને એના લીધે તમે આલ્કાઇલેશન કે एसाइलेशन कर सकते नहीं है, नॉट अकर. फ्रीडल क्राफ्ट अल्काइलेशन न થાય. આ કોણ છે? AlCl3 लुईस एसिड છે और ये लेविस एसिड जो है वो आपके कार्बोनिल ग्रुप के साथ जुड़ जाता है, सो इट मोर डीएक्टिवेट टू द बेंजीन. નિષ્ક્રિય બનાવે છે, સૌથી વધારે બનાવે છે, જેથી આ રિએક્શન થતું નથી. એકવાર એવું પણ પૂછાયું હતું, કાર્બોક્સિલિક એસિડ અને AlCl3 અને CH3Cl કરીને રિએક્શન આવ્યું, આમ કરીને ખરેખર આપ્યું હતું રિએક્શન દોસ્તો. અને આપણે તો એવું જ ભણાયું છે કે CH3Cl અને એનહાઇડ્રસ AlCl3 આવે એટલે શું કરવાનું? કાંઈ નહીં સાહેબ, થોડું ગરમ કરવાનું અને અહીંયાથી મેટા પોઝિશન ઉપર પ્રોડક્ટ બનાવવાની. યસ ઓર નોટ? ચલો આની પ્રોડક્ટ બનાવજો તમે, નિપજ આ રિએક્શનની. સાચી નિપજ બનાવો તો આપણે માની લઈએ કે તમને આ વસ્તુ સમજાઈ ગયું છે. CH3Cl છે. હા, अभी मुझे 2 बच्चों ने आंसर दिया है. रिएक्शन पॉसिबल नहीं है. बाय. આ રિએક્શન થાય જ નહીં ભાઈ. ઓકે, કીધું ને તમને, ફ્રીડલ ક્રાફ્ટ થાય જ નહીં મતલબ નો જ થાય. એટલે એમાં કોઈ પ્રોડક્ટ ના બને. સીધી વાત તો કરી, એ તો કર્યું છે મેં. એસાઇલેશન કરો કે અલ્કાઇલેશન કરો, આ રિએક્શન થતી જ નથી તો તમારા આની પ્રોડક્ટ પણ કાંઈ ન બને. ખ્યાલ આવે છે? તો તમારે ઓનલી આટલું યાદ રાખવાનું છે, આ લાઈન. અને આ બધું અન્ડરસ્ટેન્ડિંગ છે. ઘણી વાર એવું પૂછાય કે ભાઈ નીચેનામાંથી શું સાચું છે ને ખોટું છે.
એની અંદર તમારો આ ક્વેશ્ચન હોય કે LCl3 કોની સાથે કમ્બો થાય છે? Attack on the benzene ring, attack on the OH of carboxylic acid, attach with the carbonyl group. એવી રીતે કયું સાચું છે એમ કરીને પૂછે તો તમારે એના માટે જરૂરી છે. ઓકે, યસ સર. ઓકે, ઇન્ટેક્સના ક્વેશ્ચન છે 12.8 દેખાય છે તમને? Which acid of each pair shown here would you expect to the stronger? ભાઈ કયો એસિડ સ્ટ્રોંગ છે? પહેલી પેર છે આ CH3CO2H. કેવી રીતે લખાય? આમ લખાય? ઘણા કે આ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે આવી ગયો. આવી ગયો જ છે પણ એ કાર્બોક્સિલિક એસિડ છે. CH2F COOH. ચલો બેટા, આની અંદર હું ગ્રેટર ધેન મૂકું કે લેસ ધેન મૂકું? સેકન્ડ CH2F COOH CH2Cl COOH. બરોબર છે. નંબર 3, આ સ્ટ્રક્ચર જે રીતે આપ્યા છે ને હું દોરું છું. CH2 પછી F છે ને, તે CH2 હાથે જોડાયો, પાછો CH2 CH2 COOH CH3 CHF CH2 COOH. અને નંબર 4, બેન્ઝીન રિંગ COOH CF3 અને બેન્ઝીન રિંગ COOH અને CH3. ચાલો બોલો જો બેટા શું થાય? હે CF3 છે. હા, સૌથી પહેલું આ બે વચ્ચે શું આવશે? લેસ ધેન હોય તો L લખો અને ગ્રેટર ધેન હોય તો G લખો. ભાઈ એસિડિક સ્ટ્રેન્થ બતાવી છે તમારે યાર. આ તો બહુ ઈઝી છે. તે દિવસે ભણ્યા હતા. ગુજરાતી મીડિયમ વાળા બચ્ચા હજુ નથી સમજ્યા, એમને વાંધો નથી. પણ જુઓ, આ ફ્લોરિન છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે એ લેસ ધેન બતાવશે. અને આ ફ્લોરિન અને ક્લોરિનમાં ફ્લોરિન વધારે છે એટલે ગ્રેટર ધેન આવશે. આમાં ફ્લોરિન એ નજીકના પોઝિશન ઉપર છે, આ થોડું દૂર છે એટલે આ લેસ ધેન આવશે. અને આ CF3 છે એટલે આ ગ્રેટર ધેન આવશે. ગુજરાતી મીડિયમ વાળા બચ્ચાઓને આપણે પછીથી સમજીશું, મળીશું ત્યારે રૂબરૂ. ઓકે, ચાલો દોસ્તો, ક્લિયર છે? પછી આ યુજીસમાં MCQમાં આવે તો મિથેનોઇક એસિડ ઇઝ યુઝ ઇન રબર, ટેક્સટાઇલ, ડાઇંગ, લેધર અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો આ બધામાં યુઝ થાય. બરોબર છે. પછી ઇથેનોઇક એસિડ જે તમારો વિનેગર છે, હા, એ સોલ્વન્ટમાં બી યુઝ થાય, દ્રાવક તરીકે, અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે. એટલે પહેલો યુઝ કોનો? CH3COOH. બીજો હે ના ના HCOOH, સોરી. બીજો CH3COOH. ત્રીજો હેક્ઝેન ડાયોઇક એસિડ COOH CH2 હા, આનું કોમન નેમ કોઈને આવડે છે દોસ્તો? એડિપિક એસિડ, એ સગલું એડી. હા, તો આ જે છે એ એડિપિક એસિડ નાયલોન 6 બનાવવામાં યુઝ થાય છે, પોલિમર.
પછી નંબર 3 બેન્ઝોઇક એસિડનો એસ્ટર એવું કીધું છે એસ્ટર ઓફ बेंजोइक एसिड आर यूज इन परफ्यूमरी स्मेलिंग एजेंट जैसे हम परफ्यूम में तो स्प्रे में यूज करते हैं फिर आ रहा है सोडियम बेंजोएट COONA દેસાઈ રસમાં યુઝ થાય આમાં દેસાઈ રસ ફૂડ પ્રિઝર્વેટિવ કેમ કારણ કે દેસાઈ રસ આખું વરસ મળે ને તો એને સાચવવા માટે જે પણ સબસ્ટન્સ યુઝ થાય એને કહેવાય ખાદ્ય પરિરક્ષક ફૂડ પ્રિઝર્વેટિવ્સમાં યુઝ થાય છે અને ફેટી એસિડ I used to manufacture soap and detergent. તમને ખબર છે ને સોપ અને ડિટર્જન્ટ ચાલો ક્લિયર છે તો સોપ અને ડિટર્જન્ટ બનાવવા માટે આપણે કોનો યુઝ કરીએ છીએ હા યસ હવે તમને કદાચ ખ્યાલ હોય કે અહીંયા વધારાના ટોપિકમાં ખાસ નથી કાર્બોક્સિલિક એસિડ જે છે એને આપણી નીટના બુકમાં પણ આટલો જ ટોપિક છે તમારી એક્સરસાઇઝ તમે જોશો ઘણી બધી છે મસ્ત છે ઘણું બધું જાણવા મળશે નાનું નાનું હે યાદ રાખવાનું એક ક્વેશ્ચન આપણે વિચારીએ એક્સરસાઇઝ નો 12.7 કાઢો દોસ્તો 12.17 હા ખબર છે આપણને શું થાય છે પહેલું રિએક્શન છે આ રીતનું જુઓ તમને પૂછાશે બધું આવું જ અને કાલે કદાચ ગઈકાલે પણ તમે અનુભવ કર્યો હશે રિએક્શન્સ નો આવી રીતનું ક્વેશ્ચન પેપર આવે KMnO4 KOH તો અને હીટ તો તમે બધા જાણતા હશો ને શું થાય આ COOH છે CH2 COOH કમ્પ્લીટલી નીકળી જાય અને COOH આવી જાય હા કે ના ચલો હવે COCl બસ આવું જ હોય નહીં OH અને OH હોય SOCl2 સાથે હીટ કરો તો શું મળે એવું પૂછ્યું તમને તો SOCl2 શું કરે બનાવે આવું યસ પછી આવે C6H5 CHO અહીંયા રિએક્શન જોજો બહુ અગત્યનું આ છે ભૂલ આપણે કરીએ છીએ પ્રોડક્ટ શું મળે આપણને ખબર છે કે આ તો પેલી અમોનિયા એન્ડ ઇટ્સ ડેરિવેટિવ અમોનિયા અને તેના વ્યુત્પન્નો વાળી પ્રક્રિયા છે તો એમાં આનો તો જાય સામેવાળાનો NH2 નો H2 જાય ને હવે ક્વેશ્ચન માર્ક કે કઈ બાજુનો જાય લેફ્ટ કે રાઈટ જો તમે એમ કહો કે લેફ્ટ તો L લખો રાઈટ કહો તો R લખો R સાઈડ નો જાય કેમ R સાઈડ નો જાય કારણ કે તમારું આવું ફોર્મ્યુલા હતું NH2Z હવે આ Z ની અંદર તમારો આ યુરિયા હતો આટલું યાદ રાખી લો NH2CO NH2 એટલે તમારું સ્ટ્રક્ચર બને C6H5CH ડબલ બોન્ડ N આ પછી NH CO CH સેમી કાર્બેઝાઇડ શું બને સેમી કાર્બેઝાઇડ
મને આ સમજ નથી પડતી, કોઈ સમજાવી શકે છે? બેન્ઝીનમાંથી બેન્ઝીન સી ડબલ બોન્ડ ઓ અને આ બનાવવું છે, શું કરવું પડે? શું કરવું પડે બેટા આપણે? મને કોઈ રસ્તો નથી દેખાતો. રહેવા દઈએ એ. ચલો એ કાલે આપણે ચર્ચા કરીશું ક્લાસની અંદર. પછી આવે છે તમારો આ CHO ડબલ બોન્ડ O અને અહીંયા લખું છું AgNH3 ટ્વાઇસ પ્લસ. તો બેટા અહીંયા શું મળે? આ કોણ છે? AgNH3 ટ્વાઇસ પ્લસ ટોલેન્સ, હે ને? તો ये कीटो અને આ CHO. તો બેટા આ સિલ્વર જે છે NH3 ટ્વાઇસ પ્લસ એટલે કે તમારો સિલ્વર મિરર એટલે કે તમારો ટોલેન્સ એ ઇફેક્ટ કરે છે ઓનલી કોના પર? આલ્ડીહાઇડ પર. એટલે કીટો તો એમને એમ જ રહેશે, COO માઇનસ વચ્ચે. બરોબર? હા યા ના? સિમિલરલી અહીંયા જુઓ તમે, બેન્ઝીન રિંગ ઉપર CN અને COOH. બેટા અહીંયા જોજો, NaCN વત્તા HCl. કોણ રિએક્શન થાય આમાંથી? હે જુઓ, આ બે વચ્ચે ખુદ રિએક્શન થાય પહેલા તો શું મળે? HCN વત્તા NaCl. ખબર પડી? તો તમારું રિએક્શન આનું આલ્ડીહાઇડ સાથે આ રિએક્શન થાય કોની? CN ની H અને OH અને HCl લીધો જ છે, લીધેલો જ છે ને અંદર. તો આપણું એનું હાઇડ્રોલિસિસ પણ થાય તો CHOH COOH. અહીંયા જે COOH છે એને કોઈ અસર થતી નથી, કારણ કે HCN સાથે આલ્ડીહાઇડ રિએક્શન કરે, આ કરતો નથી. કોણ નથી કરતો? કાર્બોક્સિલિક એસિડ. ચલો આ આપ્યું છે આવું, પ્લસ CH3 CH2 CHO. તો ડાયલ્યુટ NaOH અને ડેલ્ટા. તો આ કઈ રિએક્શન થઈ? ક્રોસ આલ્ડોલ. ચલો ખબર પડી ગઈ કે ના પડી? પડવી જોઈએ. હવે જુઓ એના પછીનો એસ્ટર આપ્યો છે, કયું છે સિવિઝન? CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O C2H5 NaBH4 H+.
તમે તમારી ટેક્સ્ટ બુકમાં ચેક કરો છો, અહીંયા બે ગ્રુપ છે. પહેલા તો તમે કીટોનનું રિડક્શન જુઓ, એમાં શું આ જ રિએક્શન છે? ઓપન યોર બુક ફાસ્ટ. NaBH4 યુઝ થાય છે. રિડક્શન ઓફ કીટોન, પેજ નંબર 368. બરોબર, તો એમાં મને લાગે છે તમને મળી ગયું હશે કે NaBH4 સાથે કીટોનનું રિડક્શન થાય છે. એસ્ટરનું થાય છે? નહીં. એસ્ટરનું રિડક્શન કરવા માટે LiLH4 યુઝ કરવો પડે. આના રિડક્શન માટે શું કરવું પડે? LiALH4. અને આના માટે તમે LiALH4 પણ યુઝ કરી શકો છો, NaBH4 પણ યુઝ કરી શકો છો. ખબર પડી? પણ તમને અહીંયા શું લીધું છે? NaBH4. તો આનું રિડક્શન થાય. હવે કીટોનનું રિડક્શન થઈ 2 ડિગ્રી આલ્કોહોલ મળે, બે હાઇડ્રોજન એડ થાય, બાકી ઈસ્ટર ગ્રુપ એમનું એમ જ રહે. જે આપણને મળી ગયું. કોઈ તકલીફ છે? ના હોવી જોઈએ. એટલે તમે તમારી એક્સરસાઇઝને જો હરખી સમજશો ને તો પાછું બધું શું થશે? બધું શું થશે? રિવાઇઝ થઈને વાગો થઈ જશે. CrO3. બોલો શું થશે આનું? CrO3 શું કામ કરે? ગરબા કરે? ઓક્સિડેશન કરતા છે. તો 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો કીટોન મળે ને? આ કીટોન બનાવશે. પછી બહુ મસ્ત સવાલ. CH2 નું CHO શું કરશો તો બનશે? બહુ લોજિકથી વિચારો, સમજો. સાહેબ ડબલ બોન્ડ હતો તો સિંગલ બોન્ડ બન્યો, આપણે H2O એડ કરીએ, H2O એડ કરીએ. કરાય. પણ એ H2O માં તમારો જે OH છે, ઓકે અહીંયા આવો, નો થાય, નો થાય, નો થાય, નો થાય. અચ્છા, તો શું કરશો યાર તમે? ઓઝોનાલિસિસ પણ ન થાય ને? ઓઝોનાલિસિસ થાય તો આ તૂટે. O અને અહીંયા CHO, HCHO. કોઈ રિએક્શન છે? એમ થાય કે ભાઈ તમે OH લાવ્યા અને પછી ઓક્સિડેશન કરો તો થાય, બાકી ડાયરેક્ટ કોઈ પ્રોસેસ અત્યારે હાલ ધ્યાનમાં નથી. આના પણ આપણે આવતીકાલે ડિસ્કશનમાં મૂકીશું, મતલબ નેક્સ્ટ લેક્ચરમાં. ચલો હવે અહીંયા તમને આપ્યું છે આવું, પાછા 2 મોલ્સ આમ કરીને, અને અહીંયા કીધું ઓઝોન, Zn અને H જુઓ તો અહીંયા શું હોય? આ ક્વેશ્ચન છે કે આ બાજુ શું હોય? હે? આ એક બેન્ઝીન હોય, સોરી સાયક્લોહેક્સેન હોય, આમ હોય કે ડબલ બોન્ડ હોય? યસ, આવું સ્ટ્રક્ચર અહીંયા આવે એટલે આ તૂટે અને બંને બાજુ OO દાખલ કરે. તો ક્લિયર છે? આનું નામ ન હોય હો, પાછા નામ ન પૂછતા. બચ્ચા સમજ પડે છે?
अरे भाई ख्याल આવ્યો? બહુ સરળ સરસ અને મજાની રિએક્શન્સ છે બધી. તમે કોઈ પણ રિએક્શનને સમજશો સરખી રીતે તો મજા આવશે. આ ફિઝિક્સનો તમારો મંડેનો ટેસ્ટ પૂરો થાય એટલે તમારે આના આ એક્સરસાઇઝના તમામ સવાલો કાલ લખવાના છે. બરોબર? સમજી વિચારીને. પછી જુઓ 12.7 બી છે. થોડો ટાઈમ છે આપણી પાસે 10 મિનિટ, તો આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે. Which of the following compound 12.7 under aldol condensation with the Cannizzaro reaction and which neither? Which of the structure of the expected product of aldol condensation and Cannizzaro? ચલો નંબર 1 મિથેનાલ. શું આપશે તમને? HCHO શું આપે તમને? કેનિઝારો આપે? હે? આલ્ડોલ આપે? ના આપે. પછી નંબર 2 અને એક્સપેક્ટેડ પ્રોડક્ટ પૂછ્યું તો તમે શું કહેશો? મિથેનોલ અને HCOO Na. ખબર પડી? ચલો પછી 2 મિથાઇલ પેન્ટેનાલ. તો આ શું આપે? 1 2 3 4 5. 2 ઉપર CH3 તો અહીંયા H હોય. તો આ શું આપે? આલ્ડોલ આપે. હા, એક્સપેક્ટેડ પ્રોડક્ટ તમે બનાવી શકશો આની? બની જશે આલ્ડોલ કરશો ને એટલે. નંબર 3 બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન રિંગ પર CHO તો આલ્ફા હાઇડ્રોજન આની પાસે નથી એટલે કે એની હે આલ્ડોલ. ચલો નંબર 4 બેન્ઝોફિનોન. સારું, 2 વાર બેન્ઝ નામ છે જુઓ. બેન્ઝ અને ફિન એટલે 2 બેન્ઝીન તો છે જ અને ઓન છે ઓન. હા, આમાં કઈ રિએક્શન થાય? આલ્ડોલ થાય કે કેનિઝારો થાય? કેનિઝારો. આલ્ફા હાઇડ્રોજન નથી આમાં. પણ આમાં તો એકે ન થાય ભાઈ. કેનિઝારો ક્યાંથી થાય? नाइदर. दोनों में से कोई एक नहीं होता क्योंकि आपको तो पता है कि કેનિઝારો રિએક્શન ની અંદર એકનું ઓક્સિડેશન અને એકનું રિડક્શન થાય. હવે આનું ઓક્સિડેશન થાય તો શું થાય? કઈ ન થાય ને. બે બાજુ ચીપકી ગયેલો છે. બોન્ડ તૂટે તો કંઈક મેળ પડે પણ એવું શક્ય નથી. રિડક્શન ચલો થઈ શકે પણ ઓક્સિડેશન થઈ શકે નહીં એટલે એ નહીં થાય. ચલો સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન કયું થાય? હે? આલ્ડોલ. હે? આલ્ફા હાઇડ્રોજન છે થઈ શકે. 1 ફિનાઇલ પ્રોપેનોન. આવી કરે ને? યસ. 1 ફિનાઇલ પ્રોપેનોન. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ મતલબ CH3CHO એના હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થાય તો ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. આલ્ડોલ આલ્ડોલ આલ્ડોલ. ચાલો બ્યુટેન 1 ઓલ. આલ્ડોલ કરશે કે કેનિઝારો? એક પણ ન થાય. એમાં આલ્ડિહાઇડ અને કીટોન જ જોઈએ. તમારો આ તો શું છે આલ્કોહોલ એટલે આ રિએક્શન ના થાય. 2 ડાયમિથાઇલ બ્યુટેનાલ. 1 2 3 4 બ્યુટેનાલ. 2 ડાયમિથાઇલ. કયું કરશે આ?
કેની જાડો કેમ કારણ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી એટલે આ બધી ઘણી બધી મસ્ત મસ્ત ક્વેશ્ચન્સ છે આની અંદર કે જે તમે થોડું અન્ડરસ્ટેન્ડ કરશો તો બહુ મજા આવશે 12.6 જુઓ હવે predict the product forms which cyclohexane કાર્બાલ્ડીહાઇડ મતલબ કેવું હોય react with following બેટા સાયક્લોહેક્ઝેન આ કહેવાય હે કાર્બાલ્ડીહાઇડ એટલે કોણ CHO react with following reagent ચલો પહેલું છે PHMgBr પ્લસ H3O અચ્છા સોરી તમે આની રિએક્શન PHMgBr સાથે કરી અને ફાઇનલી H3O પ્લસ એડ કરી દો તો કઈ પ્રોડક્ટ મળે પ્રેડિક્ટ કરવાની કીધી તમને આલ્કોહોલ મળે વાત સાચી છે હે આલ્ડીહાઇડ આ ગ્રિગ્નાર્ડ રિએક્શન થઈ અને ગ્રિગ્નાર્ડ ની અંદર તમને કયો આલ્કોહોલ મળે ખબર છે CH બેન્ઝીન રિંગ અને CH OH કારણ કે 2 ડિગ્રી આલ્કોહોલ મળે પછી આવે છે ટોલેન્સ રિએજન્ટ CHO અને એમ કીધું અહીંયા ટોલેન્સ રિએજન્ટ તો શું મળશે બેટા COO માઇનસ સેમી કાર્બેઝાઇડ કોની NH2 NHCO CH3 આ છે સેમી કાર્બેઝાઇડ H2 અને O H2O અહીંયા બે અંદર ખોટું બનાવી દીધું નહીં આવે CH ડબલ બોન્ડ N NHCO CH3 આ NH2 આ સેમી કાર્બેઝોન મળી જાય excess of ethanol and acid સોરી આ જે છે ને તમારો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ એની આ બે હાથે રિએક્શન કરવી છે તમારે તો શું બને excess of ethanol and acid અચ્છા આ રિએક્શન થઈ તમારી એસિટાલ વાળી કે તમારો યાદ આવે છે C ડબલ બોન્ડ O ROH અને HCl OR બીજી વાર થાય તો OR પહેલામાં હેમી એસિટલ અને બીજામાં કહેવાય એસિટલ ડાયઆલ્કોક્સી થાય કે નહીં બેટા થાય ચલો એના પછી કોણ આવ્યો તમારો ઝિંક એમાલ્ગમ જોજો બહુ મસ્ત આવ્યા CHO જ રિએક્શન કરે ઝિંક Hg પ્લસ HCl તો શું બનાવશે I think CH3 ક્લેમન્સન રિડક્શન સેમ કાર્બન વાળો આલ્કેન બનાવે છે આ ક્લિયર છે હે ચાલો રેડી દોસ્તો બસ આ ઘણું બધું છે એવા નાના નાના ક્વેશ્ચન્સ જે તમે આમ પ્રયત્નો જાતે કરશો તો બધું જ નાનું નાની બાબતો આખા ચેપ્ટરની સોલ્વ થઈ જશે અને એ આપણે જોઈશું પાછા ગુજરાતી મીડિયમ વાળા બાળકોને પેલું એસિડિક સ્ટ્રેન્થ વાળો ટોપિક બાકી રહી જાય છે બાકી
ઇંગ્લિશ મીડિયમમાં આ ચેપ્ટર ઓવર થઈ જાય છે. અમાઇન વાળું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી લઈશું આવતીકાલે. હા, આવતીકાલે પણ તમારો લેક્ચર રહેશે મિત્રો. હા, એટલે અમાઇન્સ ચાલુ કરીશું. ખાલી આવતીકાલે અમાઇન્સના નોમેનક્લેચર આપણે ભણીશું કે જેથી તમને બેઝિક્સ જે છે એમાં પ્રોબ્લેમ ન થાય. હે ને મિત્રો?